એટલે આપણે સમજ્યા કે 1000 લીટર પાણીને શુદ્ધ કરવું હોય તો 5 ગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર જરૂર પડે. હવે માની લ્યો કે તમારે 10,000 કરવા છે, 10,000 લીટર, તો 5 માં 1 મીંડું ઉમેરી દો એટલે 50 ગ્રામ. ધારો કે 1 લાખ પાણીને શુદ્ધ કરવું છે, 1 લાખ લીટર પાણીને શુદ્ધ કરવું છે, તો 50 માં પાછળ મીંડું ઉમેરી દો એટલે 500 ગ્રામ. હવે 1 ના ડબલ કરો કે 2 લાખ લીટર પાણી શુદ્ધ કરવું છે, તો તમારે 1 કિલોગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર જરૂર પડશે. એમાં ઓછું કરો, ધારો કે 1000 લીટર છે તો 1000 લીટર કેટલો જરૂર પડ્યો, તો કે 5 ગ્રામ. 1000 લીટર પાણીને શુદ્ધ કરવા માટે 5 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂર પડી. હવે ધારો કે 1 ગ્રામ છે એના ઓછા કરો, 1000 લીટર છે એના ઓછા કરો 100, 10માં ભાગનું કર્યું તો તમારે 100 ગ્રામ 100 લીટર પાણી શુદ્ધ કરવું હોય છે તો તમારે 0.5 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂર પડશે. 0.5 મિલીગ્રામની ગોળી હોય એ જનરલી 20 લીટર પાણી હોય તો એને ક્લોરિનેશન કરી શકે, શુદ્ધ કરી શકે. હવે માર્કેટમાં છે એ નાની નાની ગોળી પણ આવે છે કે હેલોજન ગોળી તરીકે ઓળખાય, કે ક્લોરીનની ગોળી આવે, હેલોજન ગોળી, એનાથી તમે 20 લીટર પાણી શુદ્ધ કરી શકો. તે 0.5 મિલીગ્રામની હોય છે કે 0.5 મિલીગ્રામની નાની એવી ટીકડી પાણીમાં નાખો અને અડધી કલાક પછી એ પાણી પીવા લાયક થઈ જાય છે. તો એ 0.5 મિલીગ્રામની ગોળી હોય છે, સોરી 0.5 ગ્રામની ગોળી હોય છે, 0.5 અડધો ગ્રામની ગોળી. એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય તો આ એક યાદ રાખો, આ જે ટૂંકમાં યાદ રાખો એટલે તમને વધુ યાદ રહે કે 1000 લીટર જે આપણા ઘર ઉપર આપણે ટાંકી મૂકતા હોય જનરલી 1000 લીટરની હોય છે, તો એ ટાંકીને શુદ્ધ કરવામાં 5 ગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર. 5 ગ્રામ એટલે કેટલું થયું, તો કે તમે સોનાની 2 વીંટી નાખો ને ત્યારે થાય. ઘણી વખત આપણે છે સોનાની 2-3 વીંટી, સોનાની 1 વીંટી હોય તો એનું વજન છે એ 2 ગ્રામ જેટલું હોય છે. એટલે માનો કે કોઈ વજનદાર સોનાની 3 વીંટી નાખો ને ત્યારે તમારે ઘરની ટાંકી હોય ને, જે ધાબા ઉપર જે તમે ટાંકી રાખો એ ટાંકીનું પાણી શુદ્ધ થઈ જાય તો તમને ટૂંકમાં યાદ રહી છે કે 1000 લીટર પાણી શુદ્ધ કરવા માટે 5 ગ્રામ બ્લીચિંગ પાવડર જોઈ છે. આ પ્રમાણે તમારે વધતું ઘટતું શીખી જવાનું કે 2 લાખ લીટર પાણી શુદ્ધ કરવું હોય તો 1 કિલોગ્રામ બ્લીચિંગ પાવડર જોઈએ, 1000 લીટર પાણી શુદ્ધ કરવું હોય તો 5 ગ્રામ બ્લીચિંગ પાવડર જોઈએ. હવે પાણીની બીજી શુદ્ધિકરણની પ્રક્રિયા છે સ્ટેપ બાય સ્ટેપ, એ આપણે પૂરતી બીજા લેક્ચરમાં સમજશું.